સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજના સત્સંગમાં આપણે રાસ રસિક શ્રી ગોકુળચંદ્રમાજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું તેના વિશે સાંભળીશું. સત્સંગ સાંભળતા પહેલા જે કોઈ મારી ચેનલમાં નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરીને અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ મળે. તો ચાલો સાંભળીએ પંચમ નિધિ સ્વરૂપ રાસ રસિક શ્રી ગોકુળચંદ્રમાજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું. વ્રજમાં ગોકુળની પાસે મહાવન નામનું એક નાનકડું ગામ. ત્યાં એક ક્ષત્રિય કુટુંબ રહે. તેમને એકની એક દીકરી હતી. તેનું નામ ભદ્રા. દીકરીને ખૂબ લાડકોટથી ઉછેરીને મોટી કરેલી. તે 11 વર્ષની થઈ. માતા પિતાએ તેના લગ્ન કરવાનો વિચાર કર્યો. દીકરીએ કહ્યું, માં, મહેરબાની કરીને મારું લગ્ન કરશો નહીં. જે દિવસે તમે મારું લગ્ન કરશો તે જ દિવસે મારો પતિ મૃત્યુ પામશે અને તમે બંને પણ મૃત્યુ પામશો. નાની દીકરીની વારંવાર આવી વાત સાંભળી માતા પિતાને ખૂબ આશ્ચર્ય થયું. બંને જણે ડરના માર્યા તેના લગ્નની વાત કરવાનું બંધ કરી દીધું. આ વાતને 2 વર્ષ પસાર થયા. નાત જાતમાં લોકો તેમની નિંદા કરવા લાગ્યા. નિંદાથી કંટાળી માતા પિતાએ એક મૂર્ત્ય શોધી તેની સાથે ભદ્રાનું શક પણ નક્કી કર્યું. લગ્ન લેવાયા. વરરાજા પરણવા માંડવે આવ્યા. લગ્નની વિધિ શરૂ થઈ. લગ્નના ફેરા ફરતા ફરતા જ મૂર્ત્યો ઢળી પડ્યો અને હરિશરણ થયો. ભદ્રાના માતા પિતાને તે જ ક્ષણે દીકરીના વૈધવ્યનો એટલો મોટો આઘાત લાગ્યો કે તેઓ પણ ત્યાં જ ઢળી પડ્યા. ગામમાં હાહાકાર થઈ ગયો. હવે ભદ્રા ઘરમાં એકલી રહી. કોઈ સગા સંબંધી તેની પાસે આવતા નથી. કોઈ તેને બોલાવતા પણ નથી. સૌને બીક લાગે છે કે જરૂર આ કોઈ ચમત્કારી બાઈ છે. તેનું બોલેલું સાચું પડ્યું છે. તેની પાસે જવા જેવું નથી. ભદ્રા મનમાં ને મનમાં ખુશ થાય છે કે ચાલો, લૌકિક સગા સંબંધીની જંજાળ ગઈ. ભલું થયું, ભાંગી જંજાળ. સુખે ભજશું શ્રી ગોપાળ. મહાવનમાં નારાયણદાસ બ્રહ્મચારી નામના એક સારસ બ્રાહ્મણ રહેતા હતા. તેઓ શ્રી મહાપ્રભુજીના સેવક હતા. એકવાર શ્રી મહાપ્રભુજી તેમને ઘેર પધાર્યા. ભદ્રાએ શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા. તેને શ્રી મહાપ્રભુજીના અલૌકિક પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા. તેણે વિચાર્યું, મને સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ થઈ છે, હું તેમને શરણે જાઉં. તેણે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ, મારા લૌકિક પ્રતિબંધો બધા છૂટી ગયા છે, મને આપની સેવક કરો. શ્રી મહાપ્રભુજીએ તેને નામ નિવેદન મંત્ર આપી સેવક કરી. કૃપાનાથ, હવે મારું કર્તવ્ય શું? આપ આજ્ઞા આપો તેમ કરું. ભદ્રા, એક જીવ પ્રભુનો અંશ છે. દરેક જીવ પ્રભુનો અંશ છે. તેથી પ્રભુના દાસ છે. દાસનું એકમાત્ર કર્તવ્ય પોતાના સ્વામીની સેવા કરવાનું છે. તેથી દરેક વૈષ્ણવે પોતાના અલૌકિક સ્વામી શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ. તું પણ એ રીતે શ્રી ઠાકોરજી પધરાવી તેમની સેવા કર. કૃપાનાથ, મારો મનોરથ તો આપની સેવા કરવાનો છે. સદાય આપના ચરણારવિંદનો આશ્રય કરીને રહું અને આપના દર્શન અને સેવા કરું એવી ઈચ્છા છે. શ્રી મહાપ્રભુજીએ કુમકુમ મગાવી પોતાના બંને ચરણ કમળ પર તે કુમકુમ લગાવી એક વસ્ત્ર પર તેની છાપ અંકિત કરી તે વસ્ત્ર તે ક્ષત્રાણીને પધરાવી આપ્યું. આપે આજ્ઞા કરી, ભદ્રા, હું તારા ઉપર પ્રસન્ન છું. તારો ગુરુભાવ ઉત્તમ અને સુદૃઢ છે. તું મારા આ ચરણારવિંદની સેવા કરજે. તારા સર્વ મનોરથો પૂર્ણ થશે. ભદ્રા ખૂબ પ્રસન્ન થઈ. શ્રી મહાપ્રભુજીના ચરણચિહ્ન પધરાવી તે ઘેર આવી. પોતાને ત્યાં સાક્ષાત શ્રી મહાપ્રભુજી બિરાજે છે એવો દ્રઢ ભાવ રાખી સેવા કરવા લાગી. દિવસે દિવસે તેનો ભાવ વધતો ગયો. શ્રી મહાપ્રભુજી સદૈવ તેના પર પ્રસન્ન રહેતા અને નિત્ય દર્શન આપતા. ભદ્રા દરરોજ મહાવનમાં બ્રહ્માંડ ઘાટ ઉપર યમુના જળ ભરવા જતી. ત્યાં સ્નાન કરી ગાગર ભરી લાવતી. એક દિવસ વહેલી સવારે તે બ્રહ્માંડ ઘાટ ગઈ. અપરસમાં સ્નાન કરી ગાગર ભરવા માટે તેણે શ્રી યમુના જળમાં પ્રવેશ કર્યો. ત્યાં કિનારા નજીકના છીછરા જળમાં તેને અનાયાસ 4 સુંદર ભગવત સ્વરૂપોના દર્શન થયા. તેણે વિનંતી કરી, મહારાજ, તમે અહીં જળમાં કેમ બિરાજ્યા છો? ભદ્રા,
અમે તારી રાહ જોઈને જ અહીં બિરાજ્યા છીએ. તું અમને તારે ઘેર પધરાવી જા. થોડા દિવસોમાં શ્રી મહાપ્રભુજી અહીં પધારશે ત્યારે તું અમને તેમની પાસે પધરાવી દેજે. ભદ્રા કહે છે, મહારાજ, આપ આજ્ઞા કરો એટલા માત્રથી કાંઈ હું આપને મારે ઘેર પધરાવી જાઉં નહીં. આપ થોડી વાર અહીં બિરાજો. હું ઘેર જઈ મહાપ્રભુજીને પૂછ્યા હું. જો આપ શ્રી આજ્ઞા આપશે તો આપને હું પધરાવી જઈશ. ચારેય ભગવત સ્વરૂપો ભદ્રાની વાત સાંભળી મુસ્કુરાયા. ભદ્રા ગાગર ભરી ઘેર આવી. મંદિર પાસે જઈ દંડવત કરી શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, કૃપાનાથ, શ્રી યમુનાજીના કિનારે બ્રહ્માંડ ઘાટ ઉપર 4 ભગવત સ્વરૂપ બિરાજે છે. મને આજ્ઞા કરી છે અમને તારે ઘેર પધરાવી જા. આપ આજ્ઞા કરો તેમ કરું. મને તો આપના સિવાય બીજા કોઈની સેવા કરવાનું મન નથી. મારે માટે તો આપ જ સર્વસ્વ છો. ભદ્રા, જલ્દી જા અને તે બધા ભગવત સ્વરૂપોને પધરાવી લાવ. તેમને વસ્ત્ર ધારણ કરાવી અહીં મંદિરમાં પધરાવી ભોગ ધર. ભદ્રાએ શ્રી મહાપ્રભુજી આજ્ઞા પ્રમાણે કર્યું. થોડા દિવસો પછી શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. આપ મહાવન પધાર્યા ત્યારે ભદ્રાએ વિનંતી કરી, કૃપાનાથ, આપની આજ્ઞાથી જ આજ સુધી આ 4 ભગવત સ્વરૂપો મેં સાચવ્યા છે. હવે એ આપના છે, તે આપને સોંપું છું. ચારેય સુંદર ભગવત સ્વરૂપોના દર્શન કરી શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા. આપની સાથે તે સમયે ઘણા વૈષ્ણવો હતા. તેમાંથી 4 વૈષ્ણવોને તે 4 સ્વરૂપો આપે સેવ્ય કરી પધરાવી આપ્યા. પહેલું સ્વરૂપ હતું શ્રી નવનીત પ્રિયજીનું. તે આગ્રાના ગજનધાવનને પધરાવી આપ્યું. બીજું સ્વરૂપ શ્રી લાડીલેસજીનું હતું, જે આગ્રાના બીજા એક વૈષ્ણવ જીયદાસ સુરીને તેમની વિનંતીથી પધરાવી આપ્યું. ત્રીજું સ્વરૂપ હતું શ્રી લલિત ત્રિભંગીજીનું. તે કડા ગામના દેવા કપૂરને પધરાવી આપ્યું. અને ચોથું સ્વરૂપ હતું શ્રી ગોકુળચંદ્રમાજીનું, જે મહાવનમાં જ નારાયણદાસજીને પધરાવી આપ્યું. આમ શ્રી ગોકુળચંદ્રમાજીનું પ્રાગટ્ય શ્રી યમુનાજીમાંથી થયું અને મહાવનના ક્ષત્રાણી દ્વારા તે સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યું અને આપે નારાયણદાસ બ્રહ્મચારીને માથે પધરાવી આપ્યું. આપ શ્રીએ આજ્ઞા કરી, વૈષ્ણવો, આ સ્વરૂપો અમારું સર્વસ્વ છે. તે મેં તમારા માથે પધરાવી આપ્યા છે. તમે ખૂબ પ્રેમથી સારી રીતે તેમની સેવા કરજો. જ્યારે પણ તમારાથી સેવા ન બને ત્યારે અમારે ત્યાં પાછા પધરાવજો. આપે કૃપા કરી ચારેય વૈષ્ણવોને પ્રભુની સેવાની રીત શીખવી. આજનો સત્સંગ અહીં પૂર્ણ થાય છે. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.